ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન બીજો હું આજે તમને સમજાવીશ કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો અહીંયા એનો બહુલક શોધો. તો અહીંયા બહુલક શોધવા માટે બહુલકનું સૂત્ર શું છે? તો કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ. હવે તમે અહીંયા L એટલે અધસીમા, તો સૌથી મોટી આમાં આવૃત્તિ જો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 61. તો અહીંયા તમારી પાસે L છે 60. હવે F1 તો કે F1 તો 61, F0 તો આગળના વર્ગની આવૃત્તિ 52. હવે આ સૂત્રના 2 ના 2 જોઈન્ટ હોય એટલે ગુણાકાર કરો એટલે 61, અહીંયા 52 અને F2 એટલે આગળની વર્ગની આવૃત્તિ ગુણ્યા વર્ગ લંબાઈ તમારી પાસે કેટલી છે? 0 થી 20. હવે આપણે આને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ તો કે આ 60 ના 60 61 માંથી 52 જાય તો કે અહીંયા 9 61 ગુણ્યા 2 કરો તો 61 ગુણ્યા 2 કરો તો માનો કે અહીંયા 2 એકા 2 6 દુ 12. હવે આ બંનેનો સરવાળો કરો તો 52 અને 38 તો કેટલા થયા? 90 ગુણ્યા આ 20. હવે આ 60 ના 60 આ 9 ગુણ્યા 20 તો કે 9 ગુણ્યા 20. હવે 122 માંથી 90 બાદ કરો તો 22 એટલે 32 થશે. અહીંયા કેટલા થશે? 32. તો કે આ 60 વત્તા આ 60 વત્તા 180 ભાગ્યા 32. હવે તમારે અહીંયા ભાગાકાર કરવાનો છે તો કે 180 ભાગ્યા 32 કરો તો અહીંયા આ 180 ભાગ્યા 32 તો 32 પંચા 160. અહીંયા 0 અહીંયા 2 અહીંયા 0. હવે આગળ ભાગ ચલાવો છે તો અહીંયા 0 મૂકો, અહીંયા પોઈન્ટ મૂકો તો કે 32 ચોક 192. દસકો લીધો, અહીંયા 2 અહીંયા દસકો લ્યો એટલે સોરી 192 છે અહીંયા એટલે અહીંયા દસકો લ્યો એટલે અહીંયા 8 અહીંયા 0 0 અહીંયા 0 મૂકો તો 32 દુ 64 6 1 16 અને 32 પંચા 160. તો અહીંયા તમારી પાસે 180 ભાગ્યા 32 એટલે 5.25 આવશે. તો કે અહીંયા 60 પ્લસ આ 5.625 આવશે. હવે આના સરવાળો કરો તો કે અહીંયા આ Z બરાબર અહીંયા આ 65.625 આ એનો બહુલક આવશે.